તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એકતા ડેરી ફાર્મ બ્લોગની અંદર। તો આજે મિત્રો અમારા જે ગાયો ભેંસો લાવવાની છું તબેલામાં બાંધવાની છું, તો એના માટે અંદર પેલી ગમોણિયાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો તમને બતાવું ગમોણ કેવી રીતે જે આપણે ખોણ મેકે ચાર પૂરો નખે એના માટે ગમોણિયો બનાવું છું કારીગર। તો તમને બતાવું, તમે વિડીયોમાં બન્યા રહો કે ગમોણિયો કેવી રીતે બનાવું છું અને કેવી રીતે એનું કોમ છે હું તમને બતાવું, બન્યા રહો વિડીયોમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આ ગમોણિયાના પાયા ગોદી નાખ્યા છું બાજુમાં, અને કામકાજ ચાલુ થઈ ગયું છે ગમોણિયો બનાવવાનું। તો તમે જુઓ આ બાજુમાં ગેલેરી આવશે જો આપણો ચાર પૂરો લઈ અને નખવા માટે, અને આ ગમોણ આવશે બંને બાજુ ઈંટો ચણાશી। તમને બતાવું કામકાજ કેવું ચાલુ છે એ તમે જુઓ। આ ચાલુ કરી દીધું કામ। અને બની ગયા પછી કેવું તૈયાર થાય છે એ તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો મારે 3, 4 ને 5 ને લગભગ 3 ગાયો ને 4 ભેંસો ને પાડો ને બધું થઈને 11 છે। તો એના માટે ઘઉંનું હુસલું તમારા ગામમાં તમે શું કહેતા હોય ખબર નહીં, પણ આ ઘઉંનું જે આપણે ઘઉં કઢાયા હોય ને જે એનું હુસલું હોય, અમે તો હુસલું કહીએ છીએ। પછી કોઈ વળી કે ભૂસું એ કે બધાને અલગ અલગ કહેવાનું હોય। તો એ રહ્યું આ હંગરી રાખ્યું હતું ચોમાહામાં પલળના, એના માટે ટાટીયું બાટીયું બોધ્યું હતું ને મેલ્યું હતું હોય કે બોરા ભરી। આમાં તો એ રહ્યું ગાડી એને ભેંસોને ખવડાવીએ છીએ, કારણ કે આ રહ્યું ઘઉંનું હુસલું ભેંસોને ખવડાવીએ ગાયો ભેંસોને તો પાણી બપોરે વધારે પીવું, અને જેટલું પાણી વધારે પીવું એટલું દૂધમાં વધારે દૂધ આલું, એના માટે અમે નખીએ છીએ। તો તમે જો હું આ હુસલું કાઢી અને કઈ ભેંસને કેટલું નખું છું એ તમને બતાવું। તો તમે જુઓ મારું બેટું કેવું બોધ્યું હોય તે સૂકતું એ નહીં હમુરતું। આ બોધવાવાળો આવો હોય ને એટલે કંટાળો આવે, હરખું બોધતો હોય તો ફટ લઈને છૂટી જાય, અને આ હરકા ગોઠવાળી હોય તો છૂટી ના જાય ફટ દે એ કરશે એવું બોધું છે। હા બેટા કેટલી ગોઠ્યો મારી, હા આમાં છૂટી। તો મિત્રો તમે જોઈ શકો છો આ લગભગ 10-12 બોરા ભર્યા હતા હુસલાના, પણ એમાંથી અમે 4-5 બોરા વધ્યા, બીજું બધું ભેંસોને ખવડાવી દીધું। તો હું તમને બતાવું, તમે જુઓ આ હુસલું ભેંસોને ખાવા માટે। તમારી ભાષામાં તમે શું કહેતા હોય એ તો મને ખબર નહીં, કારણ કે બધા ગામમાં અલગ અલગ ભાષામાં અલગ અલગ કહેતા હોય, એટલે આપણને કોઈ એટલું ખબર નહીં। પણ હું આ ભેંસોને ખવડાવવા માટે સ્પેશિયલ લીધું, ટોકર ભર્યું। આ એક ટોકર એક ભેંસને મૂકી દેવાનું એટલે કમ્પ્લીટ ખાઈ રહે, એના પછી પાણી પાઈ દેવાનું। તો હેડો મારા હંગાથી મિત્રો ચાલો। તો મિત્રો આ ટોકર ભરેલું ઘઉંનું હુસલું લઈને હું ભેંસોને નાખવા હેડ્યો છું। આ શું નાના 2 પાડા, તો ઈવન પછી પાછળથી નખે, કારણ કે ભેંસોને ખાવાનું છે। આ જુઓ તમે આ ભેંસ છે તો એને હું નાખી દઉં લે। તો મિત્રો ભેંસને નાખી દીધું એક ટોકર, આ એક ટોકર એક ભેંસને નાખું, પછી પાછી પેલી ભેંસ છે એને નાખું, એટલે બધી ભેંસોને આપણે નાખી દઈએ ટોકર હુસલું, અને પછી એ ખાઈ રોય એના પછી પાણી પાઈ દઈએ
આ બીજું ટોકર હોમું આવી ગયું છે એ મારે ઘેરથી લઈને આવી ગયો છું, તમે જોઈ શકો છો મિત્રો. હા, આ બીજું ટોકર આપણે લઈ જઈએ, બીજી ભેંસને મૂકી દઈએ. આ આપણા માણસને તો ફટ દઈને ટોયકો પાડીએ કે એ રોટલી બનાવો, શાક બનાવો, મારે ખાવું છે, ભૂખ લાગી છે. પણ આ ભેંસ્યો જાનવર છું. હટ હટ, એ તો બાપડો બોલવાનો નહીં, કારણ કે યુવાન તો આપણો ટાઈમે નખે શીલ બોધેલો હોય, ટાઈમે નખે તો ખોય, બાકી ભૂસે બેહી રોય. એટલે એવી વાત છે. અને આપણો માણસ હોય તો ટોયકો પાડીને ખાઈએ લેવાય. તો નક્કી દીધું આમાં 2 ભેંસોને તો નક્કી દીધું. આમાં બાકી 3 એક ભેંસ ને 2 પાડીઓ બાકી હું નખવાનું. તો યુવાન પછી હું નખું. મિત્રો આમાં ગવાનું હુસલું બધી ભેંસોને નખી દીધું. આ છેલ્લી પાડી હતી એને નખી દીધું, એને ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આ બાજુ આ મોટી હતી ભેંસ, એને નખી દીધું, તો એને ખાવાનું ચાલુ કરી દીધું. તમે જુઓ, હા ખાઈ લે હળો. આ મારી બેટી છે ને તો ફોની છે, જોડી જઈએ ને તો મારવા આવે છે. શીકર મારા પણ હું માગે કોઈ ખબર પડતી નહીં. તો એ કોમેન્ટ કરજો મિત્રો. આ મને સમ આખા ઘરના કોઈને મારવા નહીં આવતી, મને એકલાને જ મારવા આવે મારી બેટી. આપણે લસકો આવ્યો છે ગાયો ભેંસોને ખવડાવવા માટે. પહેલો વાટ વાટી નાખ્યો, આ બીજો વાટ વાટી નાખ્યો, આમાં આ ત્રીજો વાટ થઈ જશે. અને પેલો મિત્રો બીજો વાટ બાકી. આ જો મોટો મોટો દેખાય આ આપણું હોમું ઘર છે મિત્રો. તમે જુઓ ઘર ઉપર કોક ઊભું રહ્યું હોય. આમાં કોણ છે એ નજીક જઈને ખબર પડે. અમારા કાકાનો છોકરો જ છે, હું તો ખાલી બકાવતો હતો. તો મિત્રો જુઓ આ ખાવાનું ચાલુ જ છે. ખાઈ લેવડો ફટાફટ ગાયો ગા. આવો એટલે પાછા પાણી પાઈ દઈએ. પાણી પીને પછી બેસજો કમ્પ્લીટ ફૂલ પેટ ભરીને. પછી બપોરે 3 વાગે તમને ખાવાનું બીજું મળશે. તો મિત્રો આવો આબો છે. ઓની કેરીઓ એવી આવું છું ને મિત્રો, તમે જુઓ તો ઉનાળામાં આમાં મોર હજી આવ્યો નહીં, પણ મોર આવી જાય એના પછી હું તમને બતાવે ઓની કેરીઓ ચેવી આવું છું એ તમને બતાવે. હું ખાટી ખાટી મોઢામાં આમ મેકે ને એક ટુકડો તો આમ પોણી ખાટું ખાટું લાગે, આમ મોઢું અંબાઈ જાય એવી કેરીઓ આવું છું. આ બધી ભેંસોએ ચાલુ કરી દીધું છે ખાવાનું. પવન પછી શાંતિથી પાણી પાઈએ. આ જુઓ એ કાયમ મારી બેટી તો પોણી છે. આ જુઓ કેવી મારવા આવે જોજો. પણ મારા પણ હું માગો તમે ખાવાનું તો આલું બેટ એમ તમને એટલે મારવા આવો છો. આ પાડવાનું બાકી છે મિત્રો. તમે જુઓ આ બેવાને ખાવાનું બાકી છે. તો આ બેવા માટે હું જારનો પૂળો લાવું અને પૂળો લાવીને થોડો થોડો નખું એટલે આ 2 ખાઈ અને તડકે બેસી રહી. તડકે બેઠા હોય મારા બેટા બે ઠંડી ના હોય એના માટે. પછી સોયલે જતા રહે. તો વિડીયોમાં બન્યા રહો, હું તમને બતાવું. જય માતાજી.